નમસ્કાર, એમજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ફિલ્મ મિસ્ત્રી ગુજરાતી સિનેમાની સૌથી મોટી લવ સ્ટોરી 31 ઓક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ। ગુજરાતી સિનેમામાં પ્રેમ અને હાસ્યની તાજગીભરી લહેર લઈને આવી રહી છે મિસ્ત્રી, હૃદયસ્પર્શી રોમેન્ટિક કોમેડી જે અણધારી અને સુંદર સંબંધોની સાથે જીવનના મીઠા પળોને ઉજાગર કરે છે। મિસ્ત્રીની કહાનીની એક મુક્ત ભાવના ધરાવતી ફોટોગ્રાફર અને પોટ્રી ઇન્સ્ટ્રક્ટર વિશે છે જેઓની ટૂંકી મુલાકાત અનિવાર્ય રીતે પ્રેમમાં પરિવર્તિત થાય છે। તેમના સંબંધોમાં તીવ્રતા અને મીઠાશ ચમકી જાય છે જ્યારે નસીબની પરીક્ષાઓ આવે છે। ધીરજ, વિશ્વાસ અને સાચી લાગણીઓને જાળવવાની શક્તિ પર અજમાયશ થાય છે। ચમકદાર ઉર્જા, હાસ્ય અને મીઠી ભાવનાથી ભરપૂર મિસ્ત્રી એક ફીલ ગુડ આધુનિક રોમેન્ટિક કોમેડી છે જે આજના યુગમાં પ્રેમ કેવી રીતે અનુભૂતિ થાય છે તે પ્રસ્તુત કરે છે। સાદગીભર્યું, લાગણીભર્યું અને સંબંધિત વ્રજ ફિલ્મ્સ દ્વારા રજૂ મિસ્ત્રીનું નિર્માણ એ જુગાડ મીડિયા પ્રોડક્શન દ્વારા ઝીલ પ્રોડક્શન અને માસૂમ ફિલ્મના સહયોગ સાથે કરવામાં આવ્યું છે। ફિલ્મનું દિગ્દર્શન કુશલ એમ નાયક દ્વારા કરવામાં આવ્યું છે અને નિર્માતા કૃપા સોની અને સંજય સોની દ્વારા થયું છે। સહનિર્માતા છે ધ્રુવીન શાહ, મિત કારિયા અને જય કારિયા। લીડ રોલમાં માનસી પારેખ અને રોનક કામદાર છે। ફિલ્મમાં ટીકુ તલસાણિયા, પ્રેમ ગઢવી, કવિ શાસ્ત્રી, કૌશંબી ભટ્ટ અને બાળ કલાત્મક પ્રિન્સી પ્રજાપતિ પણ છે। સાથે હિતુ કનોડિયા પણ વિશેષ ભૂમિકા નિભાવે છે। ફિલ્મના દિગ્દર્શક કુશલ એમ નાયક કહે છે, મિસ્ત્રી એ એક હૃદયસ્પર્શી રોમેન્ટિક કોમેડી છે જે દર્શાવે છે કે પ્રેમ ક્યારેય હળવો અને મજેદાર હોય છે, ક્યારેક ઊંડો અને લાગણીસભર, પરંતુ હંમેશા અસલી અને સાચો હોય છે। પ્રદર્શન, હાસ્ય અને લાગણીઓનો આ સંતુલન મિસ્ત્રીને દર્શકો માટે એક યાદગાર સિનેમેટિક અનુભવ બનાવે છે જે ક્રેડિટ્સ પછી પણ મનમાં રહે છે। પ્રેમની મીઠાશનો અનુભવ કરો। મિસ્ત્રી 31 ઓક્ટોબરે નજીકના થિયેટર્સમાં। એવું થાય કે બહુ સુંદર ફિલ્મ છે અને અમને કરતી વખતે મજા આવી એટલે તમને જોવામાં પણ મજા તો આવશે જ। સર, કઈ રીતનું કેરેક્ટર છે અને ફિલ્મમાં જે કહેવા જઈએ તો કઈ રીતનું જે આપનો જે રૂપ રહ્યો છે એ જણાવો। આ છે ને બહુ જ એક બેઝિક ક્વેશ્ચન છે, એનો આન્સર પણ બહુ જ બેઝિક છે કે જે કેરેક્ટર હું પ્લે કરું છું એ આના કાકાનું કરું છું, રાઈટ? યા કાકાનું કેરેક્ટર પ્લે કરું છું અને 6 વર્ષનો હતો ત્યારથી એને મેં ઉછેર્યો છે। એ કેરેક્ટર છે મારું અને એને સખત પ્રેમ કરું છું ને મારી મિશ્રી એકચ્યુઅલી એની સાથે છે। અત્યાર સુધી હિન્દી ફિલ્મો તમે ઘણી કરી, ગુજરાતી સ્ક્રિપ્ટ સાંભળીને તમને મૂવી શ્રવણ કેવો રહ્યો, એટલે તમને ગુજરાતી કલાકાર સાથે તમે અને ડાયરેક્ટર સાથે ડેબ્યુ ડાયરેક્ટર તો એક્સપિરિયન્સ કેવો રહ્યો? એક્સપિરિયન્સ તો ફેન્ટાસ્ટિક જ રહ્યો ને એકદમ। એટલે ક્યારનું હું એ જ કહી દઉં છું કે તમને બહુ મજા આવશે, એટલે યુ કેન તમે સમજી શકો છો કે કેવો એક્સપિરિયન્સ રહ્યો છે। યા માનસી કહ્યું એ જ સ્ટોરી છે કે બે લોકો મળે છે, પ્રેમમાં પડે છે અને કંઈક અકસ્માતના લીધે છોકરીની યાદદાસ્ત જતી રહે છે અને પછી આ પોતાની ઉપર એક ચેલેન્જ લે છે કે ભાઈ આપણે આને ફરી આપણા પ્રેમમાં પાડીએ। કારણ કે એક લાઈન ટ્રેલરમાં છે કે એને હું યાદ નથી, એ ભલે મને ભૂલી ગઈ હોય પણ એના દિલને હું યાદ નથી, એ માનવા હું તૈયાર નથી। એટલે એ એક કોન્ફિડન્સ છે આ કેરેક્ટરમાં કે એ ફિલિંગ તો એને યાદ હશે જ, ભલે હું ના હોઉં, ભલે અમારી સાથે વિતાવેલા પલો યાદ ના હોય, પણ એના એ ફિલિંગના બેસિસ ઉપર એ ફરી એને એના પ્રેમમાં પાડશે। સો ખાસ કરીને તમારી પહેલી રોમેન્ટિક ફિલ્મ છે, તો આપણો અનુભવ કેવો રહ્યો? કેમ કે તમે જે અત્યાર સુધી જેટલી બી ફિલ્મો કરી એનાથી પહેલી વાર આ કંઈક હતું? હા, ફૂલ ઓન રોમેન્ટિક મૂવી મારી ફર્સ્ટ છે। કારણ કે મને બહુ બીક લાગે રોમેન્ટિક ફિલ્મોથી, કારણ કે હું જોતો ઓછી હોઉં છું અને આ પ્રકારની ફિલ્મો હોય ને એમાં પરફોર્મન્સીસથી લઈને સીનથી લઈને સ્ટોરી એ બધું લાર્જર દેન લાઈફ હોય। અને અત્યાર સુધી જેટલું કામ મેં કર્યું છે, સર પ્લીઝ પાછળ આપ કન્ટિન્યુઅસ નહીં મેળ પડે। પ્રકારની લવ સ્ટોરી એટલે છે કેમ કે એક મેચ્યોર લવ સ્ટોરી છે જે ઘણા મહિનાઓથી આપણે ગુજરાતી સિનેમામાં નથી જોઈ। આમાં પરફોર્મન્સીસ બહુ જ સરસ, પાવરફુલ છે, રાઇટિંગ સ્ટ્રોંગ છે, ગીતો બહુ સુંદર છે અને ઓવરઓલ એક સિનેમેટિક એક્સપિરિયન્સ બધા જ વ્યુઅર્સને મળશે। અને આ એવી ફિલ્મ છે જે તમારે મોટા પડદા ઉપર તમે જોશો તો તમને પાછું પ્રેમમાં પડવાનું મન થઈ જશે।
તો ડેફિનેટલી તમારે મિસ્ત્રી જોઈ પાત્ર શું છે સ્ટોરી લઈને પાત્ર મારું પાત્ર હું પૂજાનું કિરદાર ભજવું છું અને પૂજા એક પોટર છે અને એના પાસ્ટમાં એક એવી ઘટના થઈ છે જેનેથી એ થોડીક સહેમી છે અને થોડી દુઃખમાં છે પણ પછી એના લાઈફમાં અર્જુન આવે છે જે એક ફોટોગ્રાફર હોય છે એ લોકો બંને મળે છે અને પછી શું થાય છે બંનેની લાઈફમાં આખી લાઈફ બંનેની ઉથલ પુથલ થઈ જાય છે બીકોઝ એમને એમ થાય છે કે 2-3 દિવસમાં તો એ લોકો જુદા થઈ જશે કેમ કે લગ્ન 2-3 દિવસના જ છે એ લોકોના ફ્રેન્ડના તો આની પછી તો આપણે નહીં મળીએ પણ એવું નથી થતું કેમ કે પ્રેમ થાય છે અને પછી એ પ્રેમમાં કેટલી ચેલેન્જીસ આવે છે અને એમાં એનો મેમરી લોસ થાય છે અને એ મેમરી લોસમાં એ આખો પ્રેમ અર્જુન સાથેના બધા પળ બધું જ ભૂલી જાય છે તો હવે અર્જુન કેવી રીતે એને પાછી એના પ્રેમમાં પાડશે અને પછી શું થશે